ડાકોરથી નીકળી ગયા ને મીનાવાડા તરફ રસ્તો હતો. સરસ મજાનો હરિયાળી ને લીલું સમ, બહુ ઝાડવા હતા, તડકો જ નહોતો લાગતો. આપણે પહોંચી ગયા મીનાવાડા. આવી ગયા છે મેં મીનાવાડા અને જો શ્રીફળ લેશે. આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે, તો અંદર જાવી અને તમને બતાવી, દર્શન કરાવી. બરાબર ને? શ્રીફળ લઈ લીધું ને પ્રવેશદ્વારના ગેટ આવી ગયો. જય મીનાવાડા દશામાં. અને અમારી મીઠી વાટે ઊભી હતી. ટ્રેક્ટર આડું આવી ગયું તો આપણે ઊભા રહી ગયા. શ્રીફળ લઈને ઊભી હતી. મને આ વસ્તુ બહુ ગમે. ગેટમાં અંદર કરીને બે બાજુ દુકાન હોય ને, મજા આવે. જો પર્સની દુકાન છે, પછી કાંડે બાંધવાનું વસ્તુ હોય, ઝુમર છે, સુંદડીની દુકાન છે, ફોટાની દુકાન હોય, બહુ મજા આવે. ઠંડુ વાતાવરણ હતું અહીંયા, મજા આવી. રસ્તામાં જ મજા આવી. જો દર્શન કરવા માટે તમને બજાર બતાવી. રમકડા આવી ગયા છે દશામાના મંદિરે. અરે અહીંયા ખુલ્લું છે, શું હોય છે? અહીંયા ખુલ્લું જ તોય દશામાના દર્શન કરવા. આ છે મેન મંદિર. હે જય દશામાં. જો ભાઈ, દશામાં અને મહાકાળીમાં આ મેન મંદિર છે. જો માતાજીને જય મા દશામાં. આ મહાકાળી પાસે, મહાકાળી માં છે. મંદિર છે. આ શ્રીફળ છે, બધા ચડાવેલા હોય માતાજીને. જો સુંદરીના ઢગલા ઢગલા છે. પ્રસાદી લઈને જય દશામાં. આ છે નાનું મંદિર, બાજુમાં છે. અહીંયા પણ એ રીતે જ છે. કાળક્યામાં અને દશામાં બેઠા છે. નાનું મંદિર છે. પછી આ નાના મંદિરથી આ બાજુ જાઓ એટલે ત્યાં જે દશામાં આવ્યા હતા, જેમ માળીને, ત્યાં તો દીકરી હતા. અત્યારે બહુ મોટી ઉંમર થઈ ગઈ છે. તો અમે ત્યાં જોવા ગયા હતા, પણ ત્યાં પૂછ્યું હતું કે વાર સાહેજી માતાજી નથી આવ્યા, તો બે હોય ગયા. પછી આ બધું તમને બતાવું ને. આ પછી ઘડીક અમે બેઠા એટલે દર્શન દીધા. માતાજીના ફોટાની દુકાન,
બસ ગમે ત્યાં બુટી પાસે હાથ જાય હો. તો ઘડિયાળ નહીં ચલો હા ભાઈ છે બધી વસ્તુ મળે શ્રીફળ બંગડી સુંદડી નાહવા માટે ગરમ પાણી મળશે તો પછી તમે આ બાજુથી જાઓ તો મુખ્ય મંદિર જો આ રીતે તો મુખ્ય મંદિર જ છે પણ આ રીતે આખું મંદિર તમને બતાવું આ રીતનું મંદિર છે અહીંયા જો ત્રિશુલ કવડું મોટું છે રજવાડી માતાજીનું કવડું મોટું ત્રિશુલ છે બધી વસ્તુની દુકાન છે અહીંયા સાહેબ ફોટા ફૂલહાર મીઠાઈ સાંઈ પેંડા સેન્ટર દશામાના દર્શન કરી લીધા છે અમે અને તમને બતાવ્યું મંદિરના દર્શન કરાવ્યા મંદિર બતાવ્યું અને આ બધું દુકાનો છે એ તમને બતાવી ને હવે જાવી છે મેં ફાગવેલ જાવ ને ફાગવેલ અને દશામાં એમને દર્શન આપ્યા અહીંયા શારદામાં નામ છે એને આવ્યા હતા શારદા માળીએ દર્શન આપ્યા અમને એનો કાંઈક ઇતિહાસ છે કે ભેંસ ફસાઈ ગઈ હતી અને યાદ કર્યા દશામાને તો દશામાં આવ્યા મદદ કરી અને જો મીઠી તૈયાર થાય છે હવે અમે જઈએ છીએ ફાગવેલ જ્યાં પાર્થીજી મહારાજનું મંદિર છે